આપણે રોજબરોજ કેટલી બધી સંખ્યાઓ સાથે કામ કરીએ છીએ ને, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આમાંથી અમુક સંખ્યાઓ એની અંદર એક સિક્રેટ કોડ, એક ખાસ પેટર્ન છુપાયેલી હોય છે? આજે આપણે બસ એ જ કોડને તોડવાના છીએ, ખાસ કરીને પૂર્ણઘન સંખ્યાઓનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. તો અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. માની લો કે આપણી સામે એક મોટી સંખ્યા છે. હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર ફક્ત એને જોઈને કઈ રીતે કહી શકાય કે એ પૂર્ણઘન છે કે નહીં? સાંભળવામાં થોડું અશક્ય લાગે, બરાબર ને? પણ એનો જવાબ એકદમ સરળ અને લોજિકલ છે. અને હા, એ જવાબ આપણે આજે સાથે મળીને શોધીશું. તો ચાલો શરૂ કરીએ આપણી આ તપાસ. સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આ ખાસ સંખ્યાઓ જેને આપણે પૂર્ણઘન કહીએ છીએ એ આખરે છે શું? આનો કોન્સેપ્ટ છે ને એકદમ સીધો છે. કોઈ પણ સંખ્યા લઈ લો અને એનો પોતાની સાથે જ 3 વખત ગુણાકાર કરો. બસ જે જવાબ મળે એ જ છે એનો ઘન. દાખલા તરીકે 2, એને 3 વાર ગુણીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જવાબ શું આવ્યો? 8. તો આ 8 છે ને એ 2નો પૂર્ણઘન કહેવાય. અને જેમ જેમ આપણે આગળ વધીએ એમાં પૂર્ણઘનની એક આખી દુનિયા આપણી સામે ખુલતી જાય છે. જુઓ, 1નો ઘન 1, 3નો ઘન 27 અને 10નો ઘન સીધો 1000. આ બધી સંખ્યાઓને પૂર્ણઘન કેમ કહેવાય છે? કારણ કે એ કોઈ પૂર્ણાંક સંખ્યાના ઘનમાંથી જ બનેલી છે. એકદમ પરફેક્ટ. ઓકે, હવે ખરી મજા શરૂ થાય છે. આ પૂર્ણઘન સંખ્યાઓનું રહસ્ય ખોલવા માટે આપણી પાસે એક માસ્ટર કી છે, અને એ કી છે અવિભાજ્ય અવયવો. એમ સમજી લો કે આ દરેક સંખ્યાના ડીએનએ જેવા છે, જે આપણને એની અંદરની એની મૂળભૂત રચના બતાવે છે. તો આ અવિભાજ્ય અવયવીકરણ છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ સંખ્યાને એના નાનામાં નાના મૂળભૂત ટુકડાઓમાં, એના બિલ્ડિંગ બ્લોક્સમાં તોડીને જોવાની પ્રોસેસ. જાણે કે આપણે કોઈ મશીનને ખોલીને એના એક એક પાર્ટ્સ જોઈ રહ્યા હોઈએ. એ સમજવા માટે કે આખું મશીન બન્યું છે કેવી રીતે. તો ચાલો એક કામ કરીએ. 216 જે એક પૂર્ણ ઘન છે એના પર આ પ્રયોગ કરી જોઈએ. જ્યારે આપણે એને એના મૂળભૂત અવયવોમાં તોડીએ છીએ તો શું મળે છે? આપણને મળે છે 3 વખત 2 અને 3 વખત 3. આ ખરી આંકડા નથી. આ એક બહુ મોટો ઇશારો છે, એક સંકેત છે. અને હવે એક ક્ષણ આવી ગઈ છે જેની આપણે રાહ જોતા હતા. આપણે આ બધા સંકેતોને જોડીને પૂર્ણઘનનો પેલો ગુપ્ત નિયમ શોધી કાઢીશું. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એ બધી કડીઓ હવે અહીંયા જ જોડાવાની છે. જરા આ અવયવો પર ફરીથી ધ્યાનથી જુઓ. 2 2 2 અને 3 3 3. શું કંઈ ખાસ દેખાય છે? કોઈ પેટર્ન? કારણ કે આમાં એક બહુ જ સરસ વ્યવસ્થા છુપાયેલી છે. અને આ રહ્યું એ રહસ્ય. જુઓ, અહીં કોઈ પણ અવયવ એકલો અટુલો નથી. 2નું એક આખું 3નું ગ્રુપ છે અને 3નું પણ એક આખું 3નું ગ્રુપ છે. બધું જ બિલકુલ 3-3ના સેટમાં ગોઠવાયેલું છે. બસ આ જ છે એ ગુપ્ત પેટર્ન. દરેક પૂર્ણઘનમાં આ જ જોવા મળશે. તો નિયમ હવે એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ સંખ્યાને પૂર્ણઘન ક્યારે કહેવાય? ત્યારે જ જ્યારે એના બધા જ અવિભાજ્ય અવયવો 3-3ના કમ્પ્લીટ ગ્રુપમાં હોય. જો એક પણ અવયવ છૂટો પડી જાય, મતલબ કે એનું ગ્રુપ અધૂરું છે, તો બસ એ સંખ્યા પૂર્ણઘન નથી. સિમ્પલ. આ વાતને બરાબર સમજવા માટે ચાલો 216 અને 243ની સરખામણી કરીએ. 216માં શું થાય છે? 2 અને 3 બંનેના 3-3ના પરફેક્ટ ગ્રુપ બની જાય છે. બધું બરાબર છે. પણ 243માં જુઓ તો 3નું એક ગ્રુપ તો બની ગયું, પણ બીજા 2-3 એકલા પડી ગયા. એમને કોઈ જોડીદાર મળ્યો નહીં. અને બસ આ જ અધૂરું ગ્રુપ 243ને પૂર્ણઘન બનવા દેતું નથી. તો હવે જ્યારે આપણે આ ગુપ્ત નિયમ જાણી ગયા છીએ, ત્યારે સમજો કે આપણી પાસે એક પાવરફુલ ટૂલ આવી ગયું છે. હવે આપણે ખાલી પૂર્ણઘનને ઓળખીશું જ નહીં, પણ એક સ્ટેપ આગળ વધીને એનું ઘનમૂળ પણ શોધી શકીશું. કેવી રીતે? ચાલો જોઈએ. જુઓ, ઘનમૂળ શોધવું એટલે શું? એ ઘન કરવાની પ્રોસેસ કરતાં બિલકુલ ઊંધી પ્રક્રિયા છે. આપણે જવાબ પરથી સવાલ તરફ જઈ રહ્યા છીએ. આપણે એ પૂછીએ છીએ કે આ સંખ્યા કઈ મૂળ સંખ્યામાંથી બની છે? એ મૂળ બિલ્ડિંગ બ્લોકને શોધવા જેવી વાત છે. ચાલો પ્રેક્ટિકલ કરીને જોઈએ. સંખ્યા છે 3375. એનું ઘનમૂળ શોધીએ. રીત એકદમ સિમ્પલ છે, ધ્યાન આપજો. સ્ટેપ 1, એના અવિભાજ્ય અવયવો પાડો. સ્ટેપ 2, એ અવયવોના 3-3ના ગ્રુપ બનાવો. અહીંયા આપણને એક 3નું ગ્રુપ અને એક 5નું ગ્રુપ મળશે. સ્ટેપ 3,
હવે દરેક ગ્રુપમાંથી ખાલી એક મેમ્બરને બહાર લઈ લો, એટલે કે એક 3 અને એક 5. અને છેલ્લું સ્ટેપ, આ બંનેનો ગુણાકાર કરો. 3 ગુણ્યા 5 થયા 15. અને બસ મળી ગયું આપણને ઘનમૂળ. કેટલું સહેલું છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? ચાલો એકદમ ફટાફટ આ જે નવી ટ્રીક શીખ્યા છીએ એને મગજમાં બરાબર ફિટ કરી લઈએ. તો આખા વિશ્લેષણ પછી એક વાત જે યાદ રાખવાની છે એ આ છે: પૂર્ણ ઘનનું રહસ્ય કોઈ જાદુ નથી, એ તો ગણિતની એક સુંદર વ્યવસ્થા છે. બસ શરત એટલી કે દરેક અવિભાજ્ય અવયવને 3નું એક ગ્રુપ, એક પરિવાર મળવો જોઈએ. અને હવે આ નવી સમજણનો ઉપયોગ કરીને શું 729નું ઘનમૂળ જાતે શોધવાનો પ્રયત્ન કરી શકાય? હવે આ કોઈ અઘરો કોયડો નથી રહ્યો, પણ એ સાબિત કરવાની એક તક છે કે સંખ્યાઓનો ગુપ્ત કોડ હવે આપણી પકડમાં છે. એને હવે ચોક્કસ ઉકેલી શકાય છે.